ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. વિષય સમાજ, ચેપ્ટર નંબર 3 પ્રાચીન નગરો અને ગ્રંથો. આગળના વિડીયો લેક્ચરમાં આગળ આપણે જોયું હતું ચેપ્ટર નંબર 1 અને 2, જે ચાલો ઇતિહાસ જાણીએ, અને બીજું હતું આદિમાનવની સ્થાયી જીવનની સફર. તો આ ચેપ્ટરમાં આપણે જોયું હતું કે રાજાઓ છે, રાજાઓના જે સિક્કાઓ છે, અભિલેખો છે, શિલાલેખો છે, તાડપત્ર અને ભોજપત્ર, એના વિશે ઉપરથી આપણે પ્રાચીન સમયની માહિતી મેળવતા હતા. હવે આ જે માહિતી મેળવતા હતા એમને આપણે શું કહેતા હતા? તો કે એસ્ટ્રોલોજી, ઇતિહાસકારો કહેતા હતા. આ જે પ્રાચીન સમયની માહિતી મેળવીએ છીએ, કોઈ ઘટના બની ગયેલી હોય, કોઈ નગર, કોઈ સભ્યતા એવી હોય. આપણે ચેપ્ટર 1માં જોઈ ગયા હતા કે આપણી ભારતીય સંસ્કૃતિ છે તેને કયા નામેથી ઓળખવામાં આવે છે? તો કે સિંધુ ખીણની સંસ્કૃતિના નામેથી ઓળખવામાં આવે છે. હવે આપણે આ ચેપ્ટરમાં પ્રાચીન નગરો અને ગ્રંથો વિશે જોવાનું છે કે પ્રાચીન નગરો પહેલાંના સમયમાં જે નગર હતું, અત્યારે કેમ આપણે વિસ્તાર છે, મોટા વરાછા વિસ્તાર છે, અલગ અલગ સુરતમાં એવા ઘણા બધા વિસ્તાર છે. તો પ્રાચીન સમયમાં ગામડાઓ હતા, પછી રાજ્યો હતા, મોટા મોટા ગામડાઓ ભેગા થઈને તાલુકો બનતા, પછી એક રાજ્ય બનતું. હવે તો આ પ્રાચીન નગરોનું કેવી રીતે બન્યા હતા અને તેમનો ઉદ્ભવ કઈ રીતે થયો હતો એના વિશે આપણે જોવાનું છે. હવે આપણે પાઠની ચેપ્ટરની શરૂઆત કરતાં આપણે જોઈએ તો આપણે અવારનવાર સંસ્કૃતિ અને સભ્યતા એવા બે શબ્દો સાંભળ્યા છીએ. હવે સંસ્કૃતિ કોને તમે ઘણી વખત સાંભળ્યા હશે કે આ આપણી સંસ્કૃતિ છે. આપણે ચેપ્ટરમાં હિન્દીમાં કે ગુજરાતીમાં કે ઘણી વખત ભણ્યા હોય, આપણે ચેપ્ટરમાં ઘણી વખત ભણવામાં આવ્યું હોય કે સંસ્કૃતિ છે, સભ્યતા. તો સંસ્કૃતિ કોને કહેવાય? આપણી જે રહેણી કહેણી છે, આપણી જે રહેવાની રીત છે, આપણું રહેઠાણ, આપણી ખાણીપીણી, આ બધું શું છે? એક આપણી સંસ્કૃતિ છે. અને આ સભ્યતા કોને કહેવાય? તો કે આદિમાનવ જે છે એ પોતાની બુદ્ધિશક્તિથી, પોતાની આવડતથી, પોતાને મગજ ચલાવીને, મગજ એટલે કે પોતાની બુદ્ધિશક્તિ અને આવડત, કલા કૌશલ્યના લીધે જે બુદ્ધિનો વિકાસ થાય છે, આદિમાનવથી એક માનવની વિકાસ થયો. એ કઈ રીતે થયો? તો કે આપણામાં સભ્યતા કોને કહેવાય? બુદ્ધિ, આવડત અને કલા કૌશલ્યથી આગળ વધવાનો અથવા વિકાસ કરવાની પ્રક્રિયાને. તો હવે આપણે અહીંયા લખીએ સંસ્કૃતિમાં કે સંસ્કૃતિ કોને કહેવાય? જે આપણી જોઈએ સંસ્કૃતિ એ મનુષ્યની રહેણી કહેણી, સાથે સંકળાયેલ હોય એ બાબતને આપણે સંસ્કૃતિ કહીએ છીએ. અને સભ્યતા, તો કે સભ્યતા કોને કહેવાય? એની વ્યાખ્યા આપણે બોર્ડ ઉપર લખી લઈએ. માનવી પોતાની બુદ્ધિ, શક્તિ, આવડત, કલા કૌશલ્ય થી જીવનની એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે તેને સભ્યતા કહેવાય છે. આપણને એક માર્કમાં પૂછાઈ શકે કે સંસ્કૃતિ કોને કહેવાય અને સભ્યતા કોને કહેવાય? તો સંસ્કૃતિની વ્યાખ્યા છે, સંસ્કૃતિ એ મનુષ્યની રહેણી કહેણી સાથે સંકળાયેલ હોય એ બાબતને શું કહેવામાં આવે છે? તો કે સંસ્કૃતિ. અને સભ્યતાની વ્યાખ્યા છે માનવી પોતાની બુદ્ધિશક્તિ, એટલે કે બુદ્ધિ દ્વારા, મગજ દ્વારા, પોતાની આવડત દ્વારા, કલા કૌશલ્ય દ્વારા જીવનની એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે તેને શું કહેવામાં આવે છે? સભ્યતા કહેવામાં આવે છે. સભ્યતા એ માનવી પોતાની
વિશ્વમાં ઇજિપ્ત, મેસોપોટેમિયા, ભારત, ચીન અને રોમમાં માનવ સમાજની આવી મહાન સભ્યતાના દર્શન થાય છે. હવે આપણી સંસ્કૃતિ છે, મેં તમને ચેપ્ટર 1માં કીધું હતું, ચાલો ઇતિહાસ જાણીએ કે આપણી સંસ્કૃતિ છે એ સિંધુ ખીણની સંસ્કૃતિ છે, ઉત્તર પશ્ચિમ કિનારાએ વસેલી છે. તો આવી રીતે ભારત દેશની જે સંસ્કૃતિ છે એ સિંધુ ખીણની સંસ્કૃતિના નામે ઓળખાય છે. તો આ બધી જે સંસ્કૃતિ છે કયા નામે ઓળખાય છે, હવે એના વિશે જાણીએ. આપણા વિશ્વમાં આપણા ભારત દેશની જેમ સંસ્કૃતિ છે એમ અલગ અલગ ઘણા દેશોમાં અલગ અલગ સંસ્કૃતિ છે. તો તેના વિશે જોઈએ. વિશ્વમાં કઈ કઈ સંસ્કૃતિઓ આવેલી છે? તો કે વિશ્વમાં ઇજિપ્ત, મેસોપોટેમિયા, ભારત, ચીન, રોમ એટલે કે ફ્રાન્સ આવી માનવ સમાજની મહાન સભ્યતાના દર્શન થયા છે. સદીઓ જૂની આ સભ્યતા આજે પણ માનવ જીવનને પ્રેરણા પૂરી પાડે છે. આ સભ્યતાઓ પૈકી આપણને હડપ્પીય સભ્યતાનો અભ્યાસ કરીશું. આપણા વિશ્વમાં ઘણી બધી સંસ્કૃતિઓ છે, પણ આપણે આ ચેપ્ટરમાં કઈ સંસ્કૃતિઓ વિશે ભણીશું? તો કે આપણે આ ચેપ્ટરમાં ભારતની સિંધુ ખીણની જે સંસ્કૃતિ છે એના વિશે આગળ અભ્યાસ કરવાનો છે. હડપ્પીય સભ્યતાને આપણે સિંધુ ખીણ સભ્યતા તરીકે ઓળખીએ છીએ. ઈસવીસન 1921માં હડપ્પામાંથી આ સભ્યતાના સૌપ્રથમ અવશેષો મળી આવ્યા હતા. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ફેલાયેલી સભ્યતાના અનેક સ્થળોમાં હડપ્પા, મોહેન્જો-દારો, લોથલ, ધોળાવીરા, કાલીબંગાલ, રાખીગઢી વગેરેનો સમાવેશ થાય છે. નકશામાં તમે હવે ચોપડી જુઓ અને ચોપડીમાં આપણને એક નકશો આપેલો છે. તો કે નકશામાં હડપ્પીય સભ્યતાના સ્થળો દર્શાવ્યા છે. તે જુઓ. તેમના કેટલાક મુખ્ય નગરોની નગર ચર્ચા અને તેમની વિશેષતાઓનો પરિચય મેળવીએ. હવે આ પેરેગ્રાફમાં આપણને આ ટોપિકમાં શું કીધું છે કે હડપ્પીય જે સંસ્કૃતિ છે તેના વિશે આપણે કઈ સાલમાં આપણને જાણકારી મળી? તો કે 1921માં આપણને હડપ્પીય સંસ્કૃતિની જાણકારી મળી. હવે આ હડપ્પીય સંસ્કૃતિમાં આપણને કઈ જાણકારી મળી? તો કે તેમની નગર રચના કેવી છે, પ્રજાનું જીવન કેવું છે, રાજા કેવા હતા, તે સમયમાં કયું નાણું વપરાતું હતું, આ બધા આપણને જાણ મળી હતી, આપણને પરિચય મળ્યો હતો. હવે આ હડપ્પીય સંસ્કૃતિ જ્યારે હતી ત્યારે કયા કયા નગરો આપણને પ્રાચીન નગરો કયા મળી આવ્યા છે એના વિશે આપણને કીધું છે. તો કે જ્યારે હડપ્પીય સંસ્કૃતિની આપણને પરિચય મળ્યો ત્યારે આપણને ઘણા પ્રાચીન નગરો, જ્યારે આપણે કેમ અત્યારે ભારત દેશ કહેવાય છે, પહેલાંના સમયમાં આપણે એક સિંધુ ખીણની સંસ્કૃતિ, આપણે કેમ ભારત કહીએ છીએ, ત્યારે પહેલાંના લોકો ભારત દેશને કયા નામેથી જાણતા હતા? તો કે સિંધુ ખીણની સંસ્કૃતિના નામે જાણતા હતા. હવે આ સિંધુ ખીણની સંસ્કૃતિ એટલે કે આ ભારત દેશ છે તેમાં ઘણા પ્રાચીન નગરો આપણને મળી આવ્યા છે. કયા કયા પ્રાચીન નગરો મળી આવ્યા છે? તો કે આપણને એક માર્કમાં પૂછાઈ શકે કે તો કે સિંધુ ખીણની સંસ્કૃતિમાં કયા પ્રાચીન નગરો મળી આવ્યા છે? તો એમાં આપણે લખવાનું કે મોહેન્જો-દારો, લોથલ, ધોળાવીરા, કાલીબંગાલ, રાખીગઢી વગેરે પ્રાચીન નગરો મળી આવ્યા છે. વગેરે પ્રાચીન નગરો મળી આવ્યા છે.
હવે નગર રચના તો મોહેન્જો-દારો છે, આ જે સિંધુ ખીણની સંસ્કૃતિ છે એમની નગર રચના કેવી હતી? પ્રાચીન સમયમાં જે નગરો છે તેમની સંસ્કૃતિ કેવી હતી, તેઓની નગર રચના કઈ? અત્યારે આપણે ગામડે જઈએ તો ગામડાની જે રચના છે એ કેવી હતી એ આપણને જાણવાનું છે. તો કે આયોજનબદ્ધ નગર રચના એ હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા હતી. હવે આ જે હડપ્પીય સંસ્કૃતિ હતી એટલે કે પ્રાચીન સમયમાં જે નગર સંસ્કૃતિ વખણાતી હતી એમની નગર રચના, પહેલાંના સમયના જે પ્રાચીન સમયના જે નગરો છે, ગામો છે, એની સંસ્કૃતિ કેવી હતી? તો કે આયોજનબદ્ધ હતી. કે અત્યારે કેમ આપણે શહેરીમાં રહીએ છીએ, લાઇનમાં એકબીજા મકાન છે, એવી જ રીતે પહેલાંના સમયમાં ત્યારે પણ એવી રચના. અત્યારે તો આપણે આર્કિટેક્ચર છીએ, પહેલાંના સમયમાં આર્કિટેક્ચર નહોતા તો પણ આવી સુવિધાઓ હતી. આજે આપણને એમ થાય કે આ બધી સુવિધા આજકાલથી છે, પણ આજકાલથી નથી, પ્રાચીન સમયથી આ બધી જ સુવિધા છે અને જેના કારણે એના પાયાના આધારે જ આપણે આગળ વધી શક્યા છીએ. તમામ સ્થળોએ પશ્ચિમ તરફ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહત હતી. બંને જુદો પડતો રાજમાર્ગ વચ્ચે આવેલો હતો. હવે આપણને શું કીધું છે? તો કે જે આ નગરની રચના હતી એ કઈ હતી? તો કે ઉત્તરથી પશ્ચિમ તરફ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજા, એટલે કે એક તરફ કિલ્લો આખો અને એક તરફ શું કરે છે, એક નગર હોય તો નગરની એક બાજુ આખો રાજાનો કિલ્લો હોય છે, જે રાજ્યનો વહીવટ ચલાવતા હોય તે સમયમાં જે નગરમાં રાજા હોય છે એ રાજા શુંનો કિલ્લો એક બાજુ હોય છે, ત્યાં શું કરે છે કે આખા નગરનો વહીવટ સંભાળે છે, પ્રજાને કયા કલ્યાણના કાર્યો કરે છે. આ બધી અમુક જે અત્યારે કેમ આપણે મિટિંગ થતી હોય તેવી રીતે પહેલાંના સમયમાં પણ મંત્રીઓને આવી બધી નગર ચર્ચા વિશે વાત કરતા હોય છે. તો એક તરફ રાજાનો કિલ્લો અને એક તરફ પ્રજા વસાહત કરતી હતી અને વચ્ચે શું કરવામાં આવતો હતો? રાજમાર્ગ આવતો હતો. રાજમાર્ગ એટલે કે રાજાઓનો જે જવાનો, જે કિલ્લા તરફ જે જવાનો રસ્તો છે એ, અને પ્રજાને રાજાના કિલ્લા તરફ જવું હોય એ રસ્તો ક્યાં આવતો હતો? વચ્ચે, નગરની વચ્ચે આવતો હતો, જેના કારણે શું કરે છે, તેઓ ફટાફટ સરળ રીતે જઈ શકે છે. પશ્ચિમમાં આવેલા ફરતે કોટ હતો, કિલ્લાની ફરતે કોટ હતો. કિલ્લામાં સંભવત શાસકો રહેતા હોવા જોઈએ. તેમની નગર રચનામાં મોટાભાગે ઈંટો વપરાતી હતી. હડપ્પીય સભ્યતામાં નગરોની કેટલીક વિશેષતાઓ જોઈએ. હવે આપણને શું કીધું કે પહેલાંના જે કિલ્લાઓ બંધાતા તો આ કિલ્લામાં રાજાનો જે કિલ્લો હોય તેમાં શું કરતા, થોડાક શાસકો રહેતા હતા, જેના કારણે રાજાને ક્યારેક ગમે ત્યારે કામ હોય, કદાચ એવું બને ક્યારેક રાતે કોઈ પણ એવો સંદેશ કે કોઈ પણ યુદ્ધ કરવા કોઈ આવ્યું હોય તો રાજા ફટાફટ શાસકોને બોલાવી અને શું કરે છે, તૈયારી કરી શકે છે. તેમને કોઈ આવડત કે કોઈ પણ મુશ્કેલી આવતી નથી. જ્યારે ગમે ત્યારે અડધી રાતે કે કોઈ યુદ્ધ કરવા કોઈ પણ રાજાઓ પહેલાંના સમયમાં એવું હતું કે સંદેશ મોકલતા કે કોઈ પણ વખત ગમે ત્યારે યુદ્ધ કરવા આવી જતા તો શું થાય છે કે તરત જ તેનો મુશ્કેલીનો સામનો કરી શકે છે, જેના કારણે તેમને સરળતા રહેતી હતી. તેમની નગર રચનામાં મોટાભાગે ઈંટો વપરાતી હતી. આપણને એવો વિચાર આવે કે પહેલાંના સમયમાં પણ ઈંટો હતી. હા, અત્યારે જે ઈંટો આપણે વાપરીએ છીએ એ જ ઈંટો. અત્યારે આપણે રેતીની જે પકાવેલી ઈંટો વાપરીએ છીએ, પહેલાંના સમયમાં માટીની ઈંટો બનાવવામાં આવતી હતી, પણ ઘર પણ આવી જ રીતે બનાવવામાં આવતા હતા. જે આ મોહેન્જો-દારો છે, લોથલ છે, ધોળાવીરા છે, તેમની સંસ્કૃતિ ખૂબ પ્રખ્યાત છે ભારતમાં અથવા તો વિશ્વભરમાં પણ પ્રખ્યાત છે. હડપ્પીય સભ્યતાની મુખ્ય વિશેષતા તેની આયોજનબદ્ધ મકાન વ્યવસ્થા હતી. પૂર અને ભેજથી બચવા મકાનો ઉચ્ચ ઓટલા પર બાંધવામાં આવતા હતા. તો હવે આપણે આગળ જોઈએ કે હડપ્પા જે સંસ્કૃતિ છે, હડપ્પીય સભ્યની જે સંસ્કૃતિ છે, નગર રચના છે, તેમના મકાનો કઈ ટાઈપના હતા એના વિશે આપણે આગળ જોઈએ. તમારે બુકમાં લખવાનું છે આ ટોપિકનું. હડપ્પીય સંસ્કૃતિની નગર રચના. તો પહેલું આપણને શું કીધું છે? તો કે આયોજનબદ્ધ મકાન વ્યવસ્થા હતી. એટલે કે આડાઅવળા કે ગમે ત્યાં મકાનને એક લાઇનમાં, સીધી લાઇનમાં એક મકાન પછી બીજું મકાન, બીજું મકાન પછી ત્રીજું મકાન, એવી રીતે આયોજનબદ્ધ મકાન હતા. તેના પછી
પૂર અને ભેજથી બચવા મકાનોમાં ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા હતા. કોઈ વાર એવું થાય કે વરસાદ અથવા પૂરની સ્થિતિ આવી જાય તો જો નીચાણવાળા મકાન હોય તો શું થાય છે, વરસાદનું જે પાણી ખૂબ ભરાવો થાય છે જેના કારણે ઘરમાં આવી જાય છે. આ પાણી ઘરમાં ન આવે તે માટે તેમણે શું કર્યું છે તો કે ઊંચા ઓટલા બાંધે અને ઓટલા ઉપર પછી મકાનો બનાવવામાં આવતા હતા. ઊંચા ઓટલા પર મકાન બાંધવામાં આવતા હતા. તેના પછી અહીંયા મકાનોની એ વિશેષતા હતી કે મકાન દ્વારા મુખ્ય રસ્તા પર પડવાને બદલે અંદરની તરફ પડતા. અહીં 1 ને 2 માળના મકાનો જોવા મળતા હતા. અહીંના રસ્તાઓ સુવિધાજનક હતા. રસ્તાઓ કેવી રીતે પડતા હતા તો કે રસ્તાઓ મકાનનો જે મુખ્ય દ્વાર હોય એ રસ્તા પર પડવાના બદલે અંદરની તરફ, એટલે કે રસ્તા પર પડવાને બદલે અંદરની તરફ પડતો હતો. તેના પછી આપણને શું કીધું છે કે અહીં 1 માળ અને 2 માળના પણ મકાનો જોવામાં આવતા હતા. અત્યારે કેમ આપણે માળવાળા મકાનો હોય છે, આ પ્રાચીન સમયમાં પણ આવા મકાનો, ત્યારે તો આર્કિટેક્ચર નહોતા, ઇન્ટિરિયર નહોતા, તો પણ આ બધી સુવિધાઓ પહેલાંના સમયમાં હતી. તમે વિચાર કરો કે આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ન હોવાના કારણે પણ જો આ સંસ્કૃતિ આટલી બધી પ્રખ્યાત હોય તો આપણી આ ભારત દેશની જે સંસ્કૃતિ છે એ વિશ્વભરમાં કેટલી પ્રખ્યાત હશે. વિશ્વભરની જે પણ સંસ્કૃતિ છે એ ભારતમાંથી જ વિકાસ પામ્યો છે. કોઈ પણ સંસ્કૃતિ, આપણા પ્રાચીન ગ્રંથો છે, કોઈ પણ આપણી કમ્પ્યુટરની જે લેંગ્વેજ છે, આ બધું કઈ રીતે આવ્યું છે તો કે ભારતની જે આપણા ભારતમાં પહેલાંના જે ઋષિમુનિઓ થઈ ગયા, સંસ્કૃત ભાષા બની ગઈ, એના આધારે આપણા ભારત દેશ અને પૂરે વિશ્વમાં વિકાસ થયો છે. અહીં 1 માળ અને 2 માળના મકાનો પણ હતા. તેના પછી આપણે આગળ જોઈએ મકાન દ્વારા મુખ્ય 1 અને 2 માળના મકાનો જોવા મળતા. અહીંના રસ્તા સુવિધાજનક હતા. પહેલાંના સમયમાં રસ્તાઓ પણ હતા. અહીંના રસ્તા એટલે કે મોહેંજો-દરોના જે સંસ્કૃતિ છે એમના રસ્તાઓ કેવા હતા તો કે અત્યારે કેમ આપણે બંને સાઈડ રહેવાનું હોય છે અને વચ્ચેથી રસ્તો બનાવવામાં આવે છે, વાહન વ્યવહારની સુવિધા બનાવવામાં આવે છે, એવી જ રીતે પહેલાંના સમયમાં પણ આવા રસ્તાઓ બનાવવામાં આવતા હતા. અહીંના રસ્તા સુવિધાજનક હતા. તેના પછી શહેરના મુખ્ય 2 રાજમાર્ગો હતા. એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ તરફ જતો હતો. અહીં મુખ્ય માર્ગોની સમાંતરે શેરીઓ આવેલી હતી. રસ્તાઓ કેવી રીતે જતા હતા? 2 રસ્તાઓ. કોઈ પણ વખત કોઈ રાજાઓ યુદ્ધ કરવા આવે તો 2 રસ્તા હોય, જેના કારણે કોઈ પણ એક માર્ગથી આવી શકે તો આપણને રાજ્યમાં ખબર પડી જાય કે કોઈ બંને માર્ગથી તો આવવાના નથી, અને બધા જે રાજ્યના જેટલા માર્ગો હોય છે એ બધા બીજા દેશના જે રાજાઓ હોય, આજુબાજુના જે વિસ્તારના જે રાજાઓ હોય, એ લોકોને તો કઈ રીતે રસ્તાઓ ગોઠવેલા છે એની ખબર હોતી નથી. જેના કારણે સંસ્કૃતિ એકદમ કે અત્યારની જેવી સુવિધાઓ હોય છે તેવી જ સુવિધાઓ પ્રાચીન સમયમાં પણ આપણને જોવા મળતી હતી. એક રસ્તો ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ તરફ હવે આ ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ જે રસ્તાઓ છે જેના કારણે શું થાય, આપણી 4 દિશાઓ છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, જેના કારણે આખા નગર રચનામાં ગમે તે જગ્યાએ જવું હોય તો સરળતાથી જઈ શકીએ, અને રાજાને જો નગર ચર્ચા કરવી હોય તે પણ નગર ચર્ચા ફટાફટ અને સરળતાથી કરી શકે. અમુક એવા રસ્તાઓ હોય જેના કારણે શું થાય છે કે આપણે રાજ્યમાં કોઈ પણ મુશ્કેલ
રાજ્યમાં જો કોઈ મુશ્કેલી હોય તો સરળતાથી નિવારણ લાવી શકીએ છીએ. તે માર્ગે સમાંતર શેરીઓ આવેલી હતી. તેના પછી શું છે કે રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા હતા. રસ્તાઓ એકબીજાને કાટખૂણે મળતા હતા. તેના પછી છે રસ્તા અને શેરીઓનું આયોજન. શેરીઓનું આયોજન એ રીતે કરવામાં આવેલું હતું કે જેના દ્વારા સમગ્ર નગર ચોરસ અને લંબચોરસ વિભાગમાં વહેંચાઈ જાય છે. જાહેર રસ્તાઓ પર રાત્રિ પ્રકાશની વ્યવસ્થા પુરાવા પણ પ્રાપ્ત થયા છે. હડપ્પાકાલીન સભ્યતાના લોકો વપરાશના પાણીનો નિકાલ માટે અત્યંત વિકસિત અને પદ્ધતિસર વ્યવસ્થા હતી. હવે તે શું કહે છે આપણને આ ટોપિકમાં કે કોઈ પણ ઘરનો વપરાશ આપણે જે ગંદુ પાણી નીકળ્યું હોય છે તો આપણે અત્યારે ગટરની સુવિધા છે. આ ગટરની જે સુવિધા છે એ હડપ્પીય સંસ્કૃતિમાં પણ જોવા મળતી હતી. જેના કારણે શું થાય છે, ગંદકી ફેલાતી નથી અને નગર ચોખ્ખું લાગે છે અને રસ્તાઓ કાટખૂણે મળતા હતા. આપણે સોસાયટીમાં રહેતા હોય તો આપણે કેમ એક શેરીમાંથી બીજી શેરીમાં અને બીજી શેરીમાંથી ત્રીજી શેરીમાં જઈ શકીએ, એવી જ રીતે આ નગરની વ્યવસ્થા પણ એવી જ રીતે બનાવવામાં આવેલી હતી કે નગરમાં કોઈ પણ જગ્યાએ જવું હોય તો અમુક એવા રસ્તાઓ જેના પણ કાટખૂણે મળતા હતા. એટલે કે કાટખૂણે એટલે કે આકૃતિ દોરીને હું તમને અહીંયા સમજાવું કે આવી રીતે મળતા હોય. હવે કોઈ વ્યક્તિને અહીંયા આ જગ્યાએ જવું હોય તો અહીંયાથી સીધા જઈ શકે. નગરમાં જે મેઇન માર્ગો હોય છે, મુખ્ય માર્ગ હોય, ત્યાં તેમને ફરવા જવું પડતું નથી. મોટી ગટરમાંથી નાની ગટરમાં નગરની બહાર જતું હતું અને નાની ગટરમાંથી મોટી ગટરમાંથી નાની ગટર, એવી રીતે કેમ વ્યવસ્થા અત્યારે આપણે છે એવી સુવિધા કે ઘરનું પાણી છે એને નાની ગટરમાંથી મોટી ગટરમાં જાય અને મોટી ગટરમાંથી પછી જે નદી હોય કે કોઈ પણ જગ્યાએ ઠલવવામાં આવે છે. તો પહેલાંના સમયમાં પણ એવી જ રીતે હતું કે મોટી ગટરમાંથી નાની ગટરમાં ફેલાવવામાં આવતું હતું. આ સ્નાનાગારની વચ્ચે સ્નાનકુંડ છે. સ્નાનકુંડમાં ઉતરવા માટે બે બાજુએ પગથિયાની વ્યવસ્થા છે. સ્નાનકુંડની ફરતે વસ્ત્ર બદલવા ઓરડીઓ છે. ઉત્સવ કે ધાર્મિક પ્રસંગોએ આ જાહેર સ્નાનાગારનો ઉપયોગ થતો હતો. આ ઉપરાંત મોહેન્જો-દડોમાંથી મળી આવેલ સ્તંભવાળા મકાન અને સભાગૃહની ઓળખ આપવામાં આવી છે. હડપ્પીય સંસ્કૃતિ એ પંજાબના મોટા ગોમરી જિલ્લામાં આવેલ પુરાતત્વીય સ્થળ છે. હાલ આ સંસ્કૃતિ ક્યાં છે? પાકિસ્તાનના. પહેલાંના સમયમાં ભારત અને પાકિસ્તાન બંને એક હતું. આઝાદી થયા પછી ભારત અને પાકિસ્તાન અલગ પડ્યું છે. આજે મોહેન્જો-દડો હડપ્પીય સંસ્કૃતિ જે છે એ અત્યારે કઈ જગ્યાએ છે હાલ અત્યારે? તો કે પાકિસ્તાનમાં આવેલી છે, મોટા ગોમરી જિલ્લામાં. ત્યાંને અત્યારે કેમ આપણે બાથરૂમની સુવિધા છે, તો પહેલાંના સમયમાં આવા સ્નાનાંગર કુંડ બનાવવામાં આવતા હતા અને તેમાં સ્નાન કરીને પછી આજુબાજુમાં વસ્ત્ર બદલવા માટે ઓરડીઓ પણ હતી. અને સ્નાન કરવા માટે સ્નાનકુંડમાં જવા માટે સ્નાનકુંડમાં બે પગથિયાઓ પણ બનાવવામાં આવેલા હતા. હડપ્પા સિંધુ ખીણ સભ્યતાનું મુખ્ય નગર હશે. અહીંની મુખ્ય વિશેષતા તેના અન્ન ભંડારો છે. અહીં રાવી નદીના કિનારે 12 જેટલા અન્ન ભંડારો મળી આવ્યા છે. હવે આ અન્ન ભંડારો કોને કહેવાય? જે આપણે ત્યારે કેમ પાણીના કૂવાઓ બનાવવામાં આવે છે, એવી જ રીતે પહેલાંના સમયમાં કૂવાઓ બનાવવામાં આવતા અને તેમાં શું કરવામાં આવતું કે અનાજ સંગ્રહ કરવામાં આવતું. કોઈ પણ વખત ભૂકંપ કે કોઈ પણ પૂરની સ્થિતિ સર્જાય અથવા તો દુષ્કાળ કે અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાય ત્યારે આ શું કરે છે કે આ કૂવામાં જે અનાજ પડેલું હોય છે, આ અનાજ શું કરે છે, પ્રજાને આપે છે અને રાજા શું કરે છે, પ્રજાનું ધ્યાન રાખવાનું જવાબદારી હોવાના કારણે તેમને અનાજ આપે છે અને પ્રજાના હિત કલ્યાણના કાર્યો કરે છે. તેના પછી છે લોથલ. અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલું છે. આ આપણે હડપ્પીય સંસ્કૃતિનું જોયું હતું. હવે એના પછી આપણે લોથલ જોવાનું છે કે લોથલની સંસ્કૃતિ કઈ હતી. હજુ હું તમને એક વખત કહી દઉં કે હડપ્પીય સંસ્કૃતિની નગર રચના કે તેમાં શું છે, રાજમાર્ગો 2 આવેલા છે. એક તરફ રાજાનો કિલ્લો અને બીજી તરફ પ્રજા વસ્તી હતી. તેમના શેરીઓના રસ્તાઓ છે તે કાટખૂણે મળતા હતા. હડપ્પીય સંસ્કૃતિમાં બીજું તો શું હતું તો કે સ્નાનાગરના કુંડ આવેલા હતા. તેમની ફરતે વસ્ત્ર બદલવા માટેની ઓરડીઓ હતી. પછી રાજા અને પ્રજા
પ્રજાના હિત કલ્યાણ માટે મંત્રીઓની માટે એક મિટિંગની જે અત્યારે કેમ આપણે હોલ હોય છે એવો હોલ એટલે કે ઓરડાઓ મોટા મોટા મળી આવેલા હતા. શાસકોને રહેવા માટે રાજાના કિલ્લામાં ઘણા બધા રૂમો હતા. હવે તેના પછી જ આપણે જોઈએ લોથલ, અમદાવાદ જિલ્લામાં લોથલની સંસ્કૃતિ કેવી હતી. લોથલ લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલ છે. લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. લોથલમાં ઈંટોનું બનેલું એક માળખું મળી આવ્યું છે. તેને ડોકયાર્ડ માનવામાં આવે છે. તે અહીં આવતા વહાણોને લાંગારીને માલસામાન ચઢાવવા ઉતારવાના કામ માટે ઉપયોગમાં આવવાનું હોવાનું માની શકાય છે. આ ઉપરાંત અહીં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવેલ છે. જેથી કહી શકાય લોથલ પ્રાચીન ભારતનું સમુદ્ર બંદર હશે અને હડપ્પીય સભ્યતાના આંતરરાષ્ટ્રીય વેપાર લોથલના બંદર મારફત થતો હશે. લોથલમાં આપણને શું કીધું છે તો કે લોથલનું આપણને એ કીધું છે કે આપણે કેમ હડપ્પીય સંસ્કૃતિ જે છે એ નગર રચના માટે પ્રખ્યાત હતી, તેવી જ રીતે લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે અને ભોગાવો નદીના કિનારે છે. હવે લોથલની સમુદ્ર બંદર એટલે કે અત્યારે કેમ આપણે બંદર આવેલું છે અલગ અલગ અંજાર ને અલંગ ને આવા બધા અલગ અલગ બંદર છે જ્યાં વેપાર થતો હોય છે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે સમુદ્રી વેપાર થતો હોય, સ્ટીમરમાં જે માલસામાન આવે છે અને વેપાર થતો હોય, એવી જ રીતે પ્રાચીન સમયમાં હડપ્પીય સંસ્કૃતિના જે લોકો છે એ લોથલના બંદરે ઔદ્યોગિકરણ એટલે કે માલસામાનનો વેપાર કરતા હશે. અને તેને શું કહેવામાં આવે છે? ડોકયાર્ડ કહેવામાં આવે છે. જે આપણને અત્યારે કેમ આપણે ગોડાઉન કહીએ છીએ, કોઈ પણ વસ્તુ સાચવી રાખવા માટે કોઈ પણ વસ્તુ આપણે મોટા જથ્થામાં લીધી હોય અને આપણે તેને સાચવી રાખીએ તો આપણે તેમને શું કહીએ છીએ? ગોડાઉન કહીએ છીએ. તો પહેલાં હવે માલ સામગ્રી અને ઔદ્યોગિકરણની વસ્તુઓ સાચવવા માટેનો એક નમૂનો મળી આવ્યો છે અને આ નમૂનો છે જે છે મકાન જે છે એ શેનું બનેલું હોય છે તો કે ઈંટોનું બનેલું છે અને આને 1 થી 2 માળનું છે અને આને શું કહેવામાં આવે છે? ડોકયાર્ડ કહેવામાં આવે છે. લોથલમાંથી આપણને શું મળી આવ્યું તો કે લોથલમાંથી આપણને વખારો અને મણકા બનાવવાની એટલે કે ગોળ ગોળ જે ભારા આવે છે મણકા ઘડીમાં એ મણકા બનાવવાની ફેક્ટરીઓ મળી આવેલી. આજથી કેટલા વર્ષો પહેલાં જે આવી ફેક્ટરીઓ હતી. જેથી કહી શકાય કે લોથલ પ્રાચીન ભારતનું સમુદ્ર બંદર હશે અને હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કે હડપ્પીય સંસ્કૃતિના જે લોકોનો આંતરરાષ્ટ્રીય એટલે કે આપણે કેમ અત્યારે ભારત કેનેડા સાથે, ભારત ચીન સાથે, અલગ અલગ દેશો સાથે વેપાર કરે છે, જેને આપણે વિદેશ કહેવાય છે. એક દેશની બહાર આપણે જો વેપાર કરીએ, આપણા દેશની બહાર જો આપણે વેપાર કરીએ તો આપણે તેમને કયો વેપાર કહીએ છીએ? આંતરરાષ્ટ્રીય વેપાર કહીએ છીએ. તો આપણને એવું માનવામાં આવે છે, આપણને બુકમાં એવું કીધું છે કે આ જે હડપ્પીય સંસ્કૃતિના જે લોકો હતા તે લોથલ સાથે આંતરરાષ્ટ્રીય એટલે કે બીજા દેશો સાથે વેપાર કરતા હતા તેવું જાણવામાં આવે છે. ધોળાવીરા કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં ખરડીબેટ વિસ્તારમાં પુરાતત્વીય સ્થળ છે. સામાન્ય રીતે હડપ્પીય 2 નગરો છે, 2 નગરોમાં વહેંચાયેલું છે. ધોળાવીરાનું નગર 3 ભાગમાં વહેંચાયેલું છે. સિટાડલ કિલ્લો, ઉપલું નગર, નીચલું નગર. ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા વરસાદના પાણીની સંગ્રહ વ્યવસ્થા અને સ્ટેડિયમ છે. ધોળાવીરા લોથલ પછી કયું બીજું મળી આવ્યું છે તો કે લોથલ પછી ધોળાવીરા મળી આવેલું છે. એ ક્યાં આવેલું છે? કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં ખરડીબેટ વિસ્તારમાં આવેલું છે. એક પુરાતત્વીય સ્થળમાં તેમનું નામ દર્શાવવામાં આવ્યું છે. સામાન્ય રીતે હડપ્પીય નગરો 2 વિભાગોમાં વહેંચવામાં આવ્યા હતા. તો કે લોથલ પછી આપણને કયું છે તો કે લોથલ પછી ધોળાવીરાની સંસ્કૃતિ. કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં ખરડીબેટ વિસ્તારમાં આવેલું છે.
રાજસ્થાનનું કાલીબંગન નગર હડપ્પીય સભ્યતાની કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક હતું. અહીંયા આપણે ક્યાં સુધી જોયું આજના વિડીયો લેક્ચરમાં? તો કે પ્રાચીન નગરો, સભ્યતા, સંસ્કૃતિ, હડપ્પીય સંસ્કૃતિ કેવી હતી, તેમની નગર રચના કેવી હતી, તેના પછી લોથલ અને ધોળાવીરા વિશે જાણ્યું. હવે આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોઈશું. જય શ્રી કૃષ્ણ.